ગુડ મોર્નિંગ. વાત થઈ રહી છે અત્યારે ટિકિટની, પણ એ કોઈ પણ ટિકિટ હોય, એસટીની હોય, રેલવેની હોય કે પછી એની વે કોઈ પણ ટિકિટ હોય, ટ્રેનની હોય. પરંતુ આ ટિકિટ છે તે તમે કઈ રીતે એને ટ્રીટ કરો છો એનું મહત્ત્વ છે. આ ટિકિટ છે લોંગ રૂટની ટિકિટ છે, જે તમે સ્લીપિંગ એસી ઓલોમાં જે લીધી હોય તેમાં જો કાંઈ પ્રશ્ન બને તો તેના જે ડેપામાંથી તમે ટિકિટ લીધી હોય એ છે, તેમજ તેના ટ્રોલ નંબર છે, તેના ફોન નંબર છે, કયા ડીપાની ટિકિટ છે, આ બસ છે એ છે, બસના નંબર હોય છે, અને એની બસના ટિકિટના જે રોલ નંબર હોય છે એ પણ છે. પછી આ એના અહીંયા ફોન નંબર આવેલા હોય છે એ પણ છે. તો આ ટિકિટ છે એ મિત્રો તમારે સાચવવાની હોય છે, અને કાંઈ પણ બનાવ બને તો રસ્તામાં તમારે આને ફોન કરવાનો અને એને જણાવવાનું. હમણાંની જ વાત છે, અમે એક જગ્યાએ જતા હતા તો અમારે સરકારી કામે જવાનું હતું. તો આ જે બસવાળા હતા એને કહેવામાં આવ્યું કે ભાઈ આ છે એ ધીમી ન ચાલવી જોઈએ, આટલી સ્પીડે ચાલવી જોઈએ. ત્યારે એને સંતોષકારક જવાબ ના આપે તો તરત જ એને ઈમેલથી નોટિસ આપી શકાય છે. એના ઈમેલ એડ્રેસ પણ આમાં ટિકિટમાં હોય છે. એટલે એમાં તમે ઈમેલ કરી અને ઓનલાઈન તમે SMS કરી શકો કે તમે એને મોકલી શકો કે તમારો આ નંબરની બસ છે, આ રૂટની બસ છે, આ ડેપાની બસ છે, આ એના નંબર છે, અને આ કંડક્ટર છે કે આ તમારો ડ્રાઈવર છે. પછી પ્રાઇવેટ હોય કે સરકારી હોય આ રીતે બસ ચલાવે છે, અહીં સ્ટોપ કરે છે. આ બધું એક સરસ મજાનું એનું અંદર આખું સરકારની ગાઈડલાઈન મુજબ પ્રાઇવેટ કે સરકારી બેયમાં આ બધું હોવું જરૂરી છે અને હોય છે. એટલે આવવા જવાની તમામ ટિકિટો સાચવી રાખવી જોઈએ. તેમજ આ ટિકિટમાં તમારે ઘણી વખત એવું હોય છે કે એનો વીમો પણ આવેલો હોય છે. દરેક જગ્યાએ શક્ય નથી હોતું, પણ અમુક જગ્યાએ હોય છે. જાણે કે સરકારી કોઈમાં જાઓ, પ્લેનમાં જાઓ, ટ્રેનમાં જાઓ કે એસટીમાં જાઓ, ઓલુઓમાં જાઓ, તો એમાં તમારે સરકારી વીમો પણ હોય છે અને તેનો તમે લાભ લઈ શકો છો. તેમજ તમે કોઈ ટૂંકા ગાળાની તમે કોઈ લીધી હોય ટિકિટ, DRTની, ટ્રેનની DRTની કે, તો તેમાં પણ તમારે આ ટિકિટની વાંસે એના મોબાઈલ નંબર, એના ઈમેલ નંબર તમામ લખેલું હોય છે. તમે એને ફોન કરી શકો છો કે આ તમારો કંડક્ટર, આ ડ્રાઈવર એ છે એ આ રીતે આ સ્પીડથી ચલાવે છે. પછી એ લોકો જવાબ ના આપે તો તમે એનામાં ઈમેલ પણ કરી શકો છો, તેને નોટિસ પણ મારી શકો છો. જો એ પણ ન શક્ય બને પછી અમે નોટિસ મારી એને એટલે તરત જ એના અધિકારીનો અમારી ઉપર ફોન આવ્યો. ઓન વે જ આ બધું ઓન વે થાય છે લીગલી કાર્યવાહી. અમે ઓન વે એને નોટિસ મારી, એને જવાબ આપ્યો કે હમણાં હું કામમાં છું. એનો જે ઉપલી અધિકારી હોય ગાંધીનગર એસટી વિભાગનો એટલે અમે નોટિસ આપી તરત અમને સામેથી ફોન આવ્યો કે ભાઈ આ કયા રૂટની છે. એટલે મેં કીધું નોટિસ વાંચેલી છે તમે, તો આ કયા ઝડપથી ચાલે છે એ જુઓ. તો એને કીધું કે ભાઈ હું અત્યારે કામમાં છું, હું અત્યારે આમ છું. એટલે અમે કીધું કે તમે જે સરકારી ગાડીમાં છો એમાં GPRS સિસ્ટમ છે? તો કે હા છે જ. આ બસ છે એમાં પણ GPRS સિસ્ટમ હોય જ છે દરેક બસમાં. તો તમે એ બેનું ટેલી કરીને જુઓ કે આ બસ છે એ કયા રૂટ ઉપર કેટલા ઝડપથી ચાલે છે અને કઈ વેગે ચાલે છે, કઈ સ્ટોપ કરે છે. આ બધો કાયદાકીય મેન્યુઅલમાં બતાવેલું છે. તો તમે એ જુઓ. એટલે સાહેબે તરત જ એનું અમલવારી કરી, એના વડા કચેરીવાળાએ અમલવારી કરી અને એને સૂચના આપવામાં આવીને તાત્કાલિક અમે 30 મિનિટમાં એ જગ્યાએ પૂગી ગયા. એટલે મારું કહેવાનું તમને તાત્પર્ય એ છે કે એસટીમાં જાઓ, રેલવેમાં જાઓ, ટ્રેનમાં જાઓ કે પ્લેનમાં જાઓ, આ દરેક ટિકિટો છે એ સાચવી રાખવી અને જરૂરી છે. અને એ ટિકિટ ઉપર તમામ ફોન નંબર, ઈમેલ, SMS, ગૂગલ, આ બધું એનું કઈ કઈ સાઇડ ચાલુ છે એનું બધું તમારે એમાં છે. એ કોઈ એવી નથી કે તમે એને ફેંકી દો. સાચવી રાખવી, એમાં તમામ પ્રકારની માહિતી હોય છે. એ તમે તમારું અહીંયા પૂરું કરી લ્યો પ્રવાસ.
પછી તમારે એ ફેંકી દો તો યોગ્ય. ત્યાં સુધી તમારે એને 110% સાચવી રાખવું જોઈએ મિત્રો. કાયદાકીય રીતે આ બધું જરૂરી છે. અને આ કાયદાકીય નોલેજ હતું કે જે અમે રેગ્યુલર કોર્ટમાં તથા પર્સનલ જિંદગીમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો તમે પણ મિત્રો આ રીતે એલર્ટ થાવ, એનો ઉપયોગ કરો અને આ ટિકિટો છે એમાંથી ઘણું બધું જાણવા જોવા મળે. ટિકિટ આવી જાય પછી એને વાંચો, ટ્રાય બને ટાઈમ હોય તો એમાં શું શું છે એ જુઓ અને એનો લાભ લ્યો. કોઈ તમે કરતા હોય તો એમાં તમે એનો ફોન કરી શકો છો, એને તમે મદદ લઈ શકો છો ઉપલા અધિકારીની. મિત્રો હંમેશા બધી સરકારી જે છે એમાં દરેક ગાઈડલાઈન હોય જ છે, એમાં નંબર, ઈમેલ બધું હોય છે. કાયદાકીય જાણો. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ.